નમસ્કાર, બીઆરજી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી ક્ષણના સાક્ષી બની રહ્યા છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં એક નવું પાનું લખવા જઈ રહી છે. દરઅસલ બોલિવૂડની પ્રતિષ્ઠિત ધર્મા પ્રોડક્શન પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે. એ છે જિંદગી વન્સ મોર, જે 19 જૂને રિલીઝ થવા જઈ રહી છે. અને આજે આપણી સાથે બીઆરજી ન્યૂઝના સ્ટુડિયોમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે, જેમની સાથે આપણે રસપ્રદ વાતો કરવાના છે. તો સૌથી પહેલા તો એવા વ્યક્તિ જેમના નામથી થિયેટરમાં તાળીઓના ગડગડાટ ઉઠવા માંડે છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનડિસ્પ્યુટેડ કિંગ સિદ્ધાર્થ રાંદરિયા. એમની સાથે જેમણે સાથ આપ્યો છે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાવર હાઉસ પરફોર્મર આરતી વ્યાસ પટેલ. તેમની સાથે છે આ ફિલ્મ જેમણે લખી છે અને સાથે સાથે ફિલ્મમાં પાત્ર પણ ભજવ્યું છે એવા દીપ ધોળકિયા, અને સાથે જ પોતાની ફ્રેશ વાઇબ સાથે જે ડેબ્યુ કરી રહ્યા છે એવા જાનવી ધતન. આપ સૌનું બીઆરજી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા સિદ્ધાર્થ સર, તમારાથી જ શરૂઆત કરીશ. તમે અત્યાર સુધી 4 જીવી લઈએ એવી ઘણી બધી બ્લોકબસ્ટર હિટ્સ આપી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. તો જ્યારે આ ફિલ્મ તમારી પાસે આવી ત્યારે તમારું પહેલું શું રિએક્શન હતું કે તમને આ ફિલ્મ માટે હા પાડવા માટે મજબૂર થઈ ગયા? ફિલ્મની તમને છાટ છે ને એના પરથી આવી જાય. તમને આઈ ઓલવેઝ ટેલ ધેમ કે મને આખી વાર્તા નહીં કહો, મને બને ને એટલું શોર્ટમાં વોટ ઇઝ ધ કોર આઈડિયા ઓફ ધ ફિલ્મ ઓર ધ સ્ટોરી, એ જેટલું ટૂંકાણમાં એ કહી દો. એ જો તમને ઇન્ટરેસ્ટિંગ લાગે ને તો પછી દેર આર લોટ ઓફ પોસિબિલિટીઝ ટુ ડુ વોટ ટુ ડુ વિથ ઇટ. યુ નો, એક વર્ઝન બરાબર ન હોય તો પણ જે કોર આઈડિયામાં જો દમ છે તો એને તમે સુધારીને બીજી બાજુ લઈ જઈ શકો, આમ કરો. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ધ કોર આઈડિયા વિચ હી નરેટેડ ટુ મી, આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ વિથ હિઝ. આઈ ઓલ્સો લાઇક ધ રાઇટિંગ. દેર વોઝ ફ્રેશનેસ ઇન ટુ ઇટ. ચીલા ચાલુ જે આપણા ગુજરાતી ફિલ્મોમાં સંવાદો હોય છે એવા સંવાદો નહોતા, એટલે એ મને સૌથી વધારે અપીલ કરી ગયું કે આનું લખાણ સરસ છે, ભાષા સારી છે, અને એટલી બોલચાલની અને ઘરની ભાષા કે તમને એવું ન લાગે કે આ પાત્રોના મોઢામાં લેખકે મૂકેલી ભાષા છે. ના, એ પાત્રો જ બોલતા હોય એ રીતની અભિવ્યક્તિ હતી. સો ધીસ વર ધ પોઈન્ટ્સ. અને એનો કોર આઈડિયા સરસ હતો. પિતા પુત્રના સંબંધની વાત છે એવું તો આપણે એને કયા કરીએ છીએ, પણ ના, એટલેથી અટકી નથી જતી આ વાર્તા. તો પછી એમાં કોઈ નવીનતા પણ નહોતી, કારણ કે એવી તો બીજી 10 ફિલ્મો આવી ગઈ છે, એમાંથી 3 મેં જ કરી છે. એટલે એમાં કોઈ એવી નવીનતા નહોતી કે અચ્છા ફાધર સનની સ્ટોરી. ના, એ સિવાય ઘણું બધું જે છે આ ફિલ્મમાં એના થકી હું આકર્ષાયો. બિલકુલ. દીપ, હવે તમારા માટે છે આ સવાલ કે તમે રાઇટિંગ પણ કર્યું છે અને તમે જ પાત્ર પણ ભજવી રહ્યા છો. તો જ્યારે તમે લખી રહ્યા હતા ત્યારે તમને મનમાં હતું કે આ પાત્ર હું જ ભજવીશ, અને જ્યારે તમે ભજવ્યું અને જ્યારે તમે લખ્યું હતું એ બંને વચ્ચેનો ડિફરન્સ તમારા માટે કેવો રહ્યો? હા, મતલબ જ્યારે હું લખી રહ્યો હતો ત્યારે પણ ઇટ વોઝ રિટન એઝ માય રોકી. એટલે આઈ વેન્ટ ટુ બી એન એક્ટર, અને પછી એમાં આઈ સ્ટમ્બલ્ડ અપોન ધીસ સિલ્વેસ્ટર સ્ટેલોન સ્ટોરી કે જ્યાં એણે પોતાના માટે એક રોલ લખ્યો અને પછી એણે બધા સ્ટુડિયોઝને બધાને અપ્રોચ કર્યો હોલિવૂડ સ્ટાઇલમાં કે ભાઈ આ ફિલ્મ થશે તો હું કરીશ એક્ટિંગ. સો એવી જ રીતે ઇટ ઇઝ અ ફાધર સન સ્ટોરી, એન્ડ ફાધર વોઝ ઓલવેઝ અ સેન્ટર કેરેક્ટર. But I wanted to play the son because one, it was coming from a very personal space કે આ આઈડિયાનો જન્મ જ તે મારા પપ્પા સાથેની એક કોન્વર્ઝેશનમાં થયો છે. બરોબર છે. હા, કે એ એક એવી કોન્વર્ઝેશન 2016માં ચાલતી હતી જ્યાં મેં સરળતાથી પપ્પાને કહી દીધું કે પપ્પા તમને શું ખબર પડે એમ, યુ નો. અને પપ્પા મને ખાલી એટલું કહીને જતા રહે કે મને કેમ ના ખબર પડે, હું તારી ઉંમરનો તો હતો જ ને, સીધો ફૂલ સાઇઝમાં થોડો મોટો થઈ ગયો હતો એમ. સો એ ખાલી એ લાઈન હતી, અને દેન દેટ ગોટ મી થિંકિંગ કે હા, ડુ વી નો આર ફાધર્સ બિફોર દે વર ફાધર્સ. તો એટલા માટે આપણે બહુ સરળતાથી પપ્પાને કહી દેતા કે તમને ના ખબર પડે, તમને ના, મતલબ ભાઈબંધોએ આવું થયું તો તમને ના ખબર પડે, અહીંયા દુઃખ થયું, અહીંયા ક્યાંક ફેલિયર આવ્યું, અહીંયા આવું થયું, તમને શું ખબર પડે. પણ ઓફકોર્સ એમને ખબર પડે. તો આ અહીંયાથી શરૂ થયું હતું. એન્ડ આઈ વોઝ અ વેરી ન્યૂ રાઇટર. એન્ડ સો જ્યારે નવા રાઇટર કંઈ પણ લખતા હોય ને તો હંમેશા એવું હોય કે પર્સનલ લાઈફથી ઇન્સ્પાયર થાય. તો ધ ફાધર્સ કેરેક્ટર વોઝ વેરી મચ લાઇક માય ફાધર. તો એક લખાણમાં પણ એક કેરેક્ટરની જે ભાષા છે, ફિલોસોફી છે, એ સીધી મારા પપ્પાની ફિલોસોફી છે.
એટલે રિયાલિટી સાથે એકદમ હા એટલા માટે મને એવું હતું કે આઈ એન ધ સન્સ કેરેક્ટર ઇટ ઇઝ એકચ્યુઅલી ધ કોન્વર્સેશન વિચ ઇઝ હેપન વિથ માય ફાધર. તો એટલા માટે મને એવું હતું કે આ તો રોલ હું જ કરીશ એમ. એટલે બીજી બહુ બધી સ્ક્રિપ્ટો લખીને એમાં હું એક્ટિંગ કરવાનો કોઈ આગ્રહ નથી રાખતો, પણ આ સ્ક્રિપ્ટ માટે એવો આગ્રહ મેં હતો જે કહ્યું ને કે વાય ઇટ સાઉન્ડેડ સ્ટ્રેટ ફ્રોમ હાર્ટ વોઝ બીકોઝ ઓફ ધીસ. કારણ કે લેખકો તમારી પાસે સ્ક્રિપ્ટ લઈ આવે પણ હંમેશા એને વિચારીને અચ્છા આ પાત્ર જેટલા આમટ બોલશે, આવી કોમેડી કરશે, એટલે એક કાલ્પનિકતા એમાં દેખાયા કરે. બટ ધીસ વોઝ સાઉન્ડિંગ ટુ મચ સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ. એનીવે ફર્ધર. આરતી મેમ, તમારું દરેક કેરેક્ટર જે અત્યાર સુધી રહ્યું છે હંમેશા દર્શકોના દિલમાં ઉતરી ગયું છે. તો આ ફિલ્મમાં જે તમારું કેરેક્ટર છે તે ફાધર અને સન વચ્ચે કેવી રીતે બેલેન્સ લાવી રહ્યું છે? એટલે આપણી સોસાયટીમાં મોટાભાગે એવું જ જોવા મળે કે મમ્મી હંમેશા વચ્ચે જ હોય. એટલે બાળક કંઈ પણ મમ્મી થ્રુ જ કે, અને પપ્પા સુધી ડાયરેક્ટ ન જાય. પપ્પા ના પાડે, પપ્પા એ પાછી મમ્મી જ હોય કે જે ફરિયાદ કરે કે તમારો દીકરો બહુ પૈસા વાપરે છે, અને જ્યારે પપ્પા ખીજાય ત્યારે એ મમ્મી જ પોતાના પોકેટ મનીમાંથી પોતાના બાળકને પૈસા આપે. એ મમ્મીનું કેરેક્ટર ઓલવેઝ એવું હોય કે જેને બધું કોઈ ક્લેશ નથી જોઈતો દીકરા અને બાપ વચ્ચે. અને બાપને પણ ખુશ રાખવો છે, દીકરાને પણ ખુશ, અને એવો પણ સંતોષ જોઈએ કે મેં વઢી લીધું, મેં વહાલ કરી લીધું એવું. એટલે એ કેરેક્ટરનો બેલેન્સ પણ આમાં એવું છે કે એ માં છે જે બાળકને એવી સમજ પાડે કે તમારો પિતા આ છે, જે ક્યારેક બાળકને નથી ખબર કે એમનો પિતા એમના જન્મ પહેલાં, એટલે એક તમે ટ્રેલરમાં ડાયલોગ છે કે તને ખબર છે કે તારો બાપ તારા જન્મ પહેલાં કેવો હતો. તો એ ઓલ ટુગેધર ડિફરન્ટ પર્સનાલિટી પણ હોઈ શકે, દીકરાને ન પણ ખબર હોય. તો એવી એક મધરનું કેરેક્ટર, અને જે પોતાના પતિને અત્યંત પ્રેમ કરે છે એવી પત્ની છે, અને સાથે એ પતિની ગ્લોરીને સાચવે અને દીકરાને ખબર પાડે. માતા માટે હંમેશા એ ડિફિકલ્ટ જ બની જાય છે કે કાયમ. બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે હા, કરે. અને કાયમ તમે જોજો ક્યાંક કંઈ ઝઘડો થાય ને એટલે મમ્મી એ કાયમ એવું કે તમારા બંનેની વચ્ચે હું નથી પડવાની, પણ એ જ સૌથી વધારે વચ્ચે પડે. એટલે એ વચ્ચે પડવું જ પડે, પડવું જ પણ પડે. કહી શકાય. અને કાં તો એવી ધમકી આપે કે હું તમને બધાને મૂકીને હું હિમાચલ જતી રહી. એ મમ્મીઓનું કાયમ આ હોય, પણ એવું એક મમ્મીનું કેરેક્ટર, પણ છતાં પણ આમાં લેયર્સ અને ડેપ્થ ઘણી છે એવી. જાનવી, કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ એક્ટર જે એક્ટર બનવા માંગતા હોય એમના માટે એમની ડેબ્યુ ફિલ્મ એ ધર્મા પ્રોડક્શનની નીચે થવી એ બહુ મોટું સપનું સાકાર થવા જેવી વાત છે. તો તમારું પહેલું રિએક્શન કેવું હતું જ્યારે તમે જાણ્યું કે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન સાથે એસોસિએટેડ છે? ટુ બી વેરી ઓનેસ્ટ, આ મૂવી બની ગઈ એના બહુ પછી ધર્મા જોઈન થયું, રાઈટ? ધ વે ધીસ મૂવી ઇઝ મેડ, આ જે સ્ટોરી છે એ એટલી બ્રિલિયન્ટ છે. આનું જાનવી જે હું છું, આઈ મીન શોનાનું જે કેરેક્ટર છે એ કેટલું સરસ કેરેક્ટર છે, કેટલું ફ્રેશ કેરેક્ટર છે. તમે મૂવી જોશો એટલે તમને રિયલાઇઝ થશે કે કેટલું ફ્રેશ કેરેક્ટર છે. સિદ્ધાર્થ સર છે આ મૂવીમાં, આરતી મેમ છે, તો કોઈ બહુ મોટું ફૂલ જ કહેવાય જે ના પાડી શકે, રાઈટ? તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આટલા એક્સપિરિયન્સ્ડ અનુભવી એક્ટર્સ સાથે કામ કરવાનો? સેટ પર કેવો માહોલ હતો? સેટ પર આ મારા મમ્મી છે, ઇન રિયલ, સાચેમાં. શી હેઝ બીન ધી એન્કર બિહાઇન્ડ મી, જે મને બધી વસ્તુથી પ્રોટેક્ટ કરે અને આમ મારું ધ્યાન રાખતા હતા, બિકોઝ આઈ વોઝ અવે ફ્રોમ હોમ. તો આઈ હેડ નો વન દેર, સો શી વોઝ દેર ફોર મી. તો બહુ આમ ફેમિલી વાઇબ હતી સેટ ઉપર, અને બહુ જ મસ્તી કરી છે અમે ફિલ્મ શૂટિંગ તો કરી, સાઈડમાં શૂટિંગ કર્યું છે અમે મસ્તી વધારે કરી છે. તો ઇટ્સ બીન અમેઝિંગ. એન્ડ જ્યારે ઓબ્વિયસલી એક નાનપણથી કોઈ સપનું જોતું હોય ને, તો ધર્માનું એક સપનું પણ હોય કે આઈ વિશ કે આ થઈ જાય. એન્ડ ફોર ઇટ ટુ હેપન લાઈક ધીસ, એ તો તમને વધારે આમ પ્રાઉડ ફીલ થાય એમાં કે આ કરતા વધારે ખુશ કરણ જોહર થયા કે નામે શોખ છે બધાને ઇન્ટ્રોડ્યુસ કરવાનો था कि पहली बार गुजराती में भी मैं कर रहा हूँ. એક્ઝેક્ટલી, વેરી નાઇસ પોઈન્ટ. એ છે કે જ્યારે ધર્મા પ્રોડક્શન એસોસિએટ થયું છે આ ફિલ્મ સાથે, તો ફિલ્મનું જે લેવલ છે વધારે હાઈપ થઈ ગયું છે, અને એની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લેવલ પણ એક આગળ વધી રહ્યું છે. તો સિદ્ધાર્થ સર, સિનિયર આર્ટિસ્ટ તરીકે તમે આ કોલાબરેશનને કેવી રીતે જુઓ છો? સારી રીતે વેલકમ. they have come to us, which is good. આપણી ઇન્ડસ્ટ્રી તો જ્યાં છે ત્યાં જ છે, અમે લોકો જ્યાં છીએ ત્યાં જ છીએ. અમે આગામી પિક્ચર કરશું એ પણ અમારી રીતે જ કરશું, ગુજરાતીમાં જ કરીશું.
અને if somebody finds you worthy of their faith and investment, તો એ આપણા માટે, અને અમારું માત્ર આ ગ્રુપનું ગૌરવ નથી. આઈ ઓલવેઝ સે ઇટ કે ઇટ ઇઝ ફોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે ગ્લોબલી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્લોબલી તો હજી ખબર નથી, એ તો નીવડે વખાણે, પણ there is lot of scope. ગ્લોબલી એક્સપ્લોર થઈ જ નથી ગુજરાતી ફિલ્મો આપણી, કારણ કે ત્યાં અમેરિકામાં એવરી લેન એઝ અ ગુજરાતી હાઉસ હોલ્ડ, બટ સ્ટીલ આપણી એટલી રીચ નથી, કારણ કે ત્યાં લોકોને મફતમાં જોવું છે અને બોક્સ પર આવી જાય છે, એટલે એ પાયરસી ઇઝ હર્ટિંગ અસ ધ મોસ્ટ. પણ બાકી જો ગુજરાતીઓ અમેરિકાના જોવા લાગે તો આપણા બજેટો મને લાગે 10 ફોલ્ડ્સ વધી જાય, એટલે 5 કરોડની ફિલ્મો 50 કરોડની કરતાં અચકાવો નહીં, બિકોઝ દેટ વિલ બી રિટર્ન લાઈક દેટ. સો દીપ, તમને જ્યારે આઈડિયા આવ્યો કે ગ્રીન સિગ્નલ મળી ગયું છે હવે ધર્મા પ્રોડક્શન તરફથી, તો તમને રાત્રે ઊંઘ આવી ગઈ હતી? કેવું તમારું રિએક્શન કેવું હતું? નહીં, એ જ જેમ જાહ્નવીએ કીધું ને, ગ્રીન સિગ્નલ જેવું નહોતું, એમ ફિલ્મ બની ગઈ હતી. And then they saw the film. Then they saw the film and they loved the film. They loved the film so much that they decided to present it. That okay, we would love to present this film. And of course, I was grateful. I mean, see, if you'll see my journey came full circle. 2011 માં હું જ્યારે મુંબઈ એક્ટર બનવા ગયો હતો ને, ત્યારે મેં 2011માં સ્ટુડન્ટ ઓફ ધ યરનું ઓડિશન આપ્યું હતું. Okay, so that's how my journey has started. That I wanted to be an actor. I wanted to be a Dharma actor, of course. And then I gave an audition in 2011, and life coming full circle, and Dharma Productions choosing my film to present it in Gujarati cinema is the moment I will cherish for my life. And above all, I will feel thankful and humbled कि मतलब वो इतनी शिद्दत से मैंने तुम्हें पाने की कोशिश की थी कि हर जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की. तो it's all about thanking universe and feeling gratitude, because that's what has been a dream. કે ભાઈ આ સપનું પૂરું કરવામાં મારી તો કોઈ ઓકાત જ નથી. ઇટ્સ ઓલ અબાઉટ યુનિવર્સ એન્ડ લાઈક સ્ટાર્સ ગેટિંગ અલાઇન્ડ. બિકોઝ જ્યારે મતલબ ઇવન બિગર ફોર મી ધ બિગર વિક્ટરી વોઝ ગેટિંગ સિદ્ધાર્થ સર ઓન બોર્ડ. Okay, because like when I went to Siddharth sir, there was no big production house. There was just a small production house called Vartakar Films, જેની પહેલી ફિલ્મ હતી, બરાબર છે. તો him choosing this script, choosing a new production house, that is a bigger deal, because he showed that trust on us. Because he, with his experience, એમને તો ખબર જ છે કે ભાઈ 50,000 જગ્યાએ ફિલ્મ ખોટી જઈ શકે છે. અને સ્પેશિયલી નવો પ્રોડક્શન હાઉસ હોય, નવો ડિરેક્ટર હોય, નવો રાઇટર હોય, મતલબ there are more chances of it going wrong than right. અને એવામાં he showed that faith on us. So that's a very big victory for, મતલબ એ દિવસ એવો હતો જ્યારે સિદ્ધાર્થ સરની નરેશનની પહેલાંની રાત એવી હોય કે સરને મજા આવી જોઈએ, સરને આમાં મજા આવી જોઈએ. અને સેમ ગોઝ વિથ આરતી મેમ. દેટ આરતી મેમને પણ 2023માં મેં પહેલી વાર સંભળાવી હતી, ત્યારથી કે શી હેઝ સીન મી મેનિફેસ્ટિંગ ધીસ ફિલ્મ. કે 2-3 વર્ષ તો હું મેનિફેસ્ટ જ કરતો હતો. હા, 21. તો ત્યારથી હું મેનિફેસ્ટ જ કરું છું ભાઈ કે આ ફિલ્મ બને. એન્ડ સિન્સ ધ ટાઈમ આઈ હેવ રિટન ઇટ 2016માં, whenever I wrote a single line of a mother or a single scene of a mother, I could see Aarti ma'am only. I mean, my attachment to Aarti ma'am is such that હું અત્યારે કોઈ પણ ફિલ્મ લખું છું ને, મતલબ કાલે ઉઠીને સાયકો કિલર મધર પણ લખવે છે તો it may start with Aarti ma'am and it goes but it's so motherly for me. Absolutely, 100%. ખાસ તો એ કે ધર્મા પ્રોડક્શન્સ જોડાયું છે તો કમ્પ્લીટલી ન્યૂ સેટ ઓફ નોટ ઓનલી એક્ટર્સ બટ ધ રાઇટર ઇઝ ફર્સ્ટ ફિલ્મ એની છે, ડિરેક્ટરની ફર્સ્ટ ફિલ્મ છે. સો ઇન અ વે પ્રોડક્ટ એટલી સારી બની હશે તો એમણે એસોસિએટ થયા હશે ને, તો વિક્ટરી ઇઝ ધેર. પ્રોડક્ટ એટલી સારી થઈ છે કે દે વોન્ટેડ ટુ બી એસોસિએટેડ. ધેટ્સ અ વિક્ટરી. પ્રોડક્શનને લાગવું એ જ મોટી વાત છે. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે એટલું સારું પ્રેઝન્ટેશન હશે કે ધર્મા પ્રોડક્શન ઓન બોર્ડ થઈ ગયું. એક્ઝેક્ટલી. તો સેટ પરનો તમારો એવો કોઈ યાદગાર અનુભવ કે બહુ જ કેમ કે અમે ટ્રેલર જોયું છે, એમાં ઇમોશન્સ પણ છે અને હ્યુમર પણ છે. તો કોઈ ઇમોશનલ સીન હોય ને બધા હસી પડ્યા હોય, એવું એક અનુભવ?
તો આઈ ટેલ યુ દીપ છે ને એ મેથડ એક્ટર છે. દીપ ઇઝ અ મેથડ એક્ટર. તો એ મારે સિદ્ધાર્થભાઈ પાસેથી એ શીખવા જેવું છે કે એ જ્યારે પરફોર્મ કરતા હોય ને તો હી નોઝ એવરીથિંગ. એટલે નોટ હી ઇઝ અ ગ્રેટ પરફોર્મર બટ હી નોઝ રાઇટિંગ, હી નોઝ કેમેરા એંગલ્સ, હી નોઝ એડિટમાં શું થશે, હી નોઝ કે આ શોટ નહીં વપરાય. સો બહુ જ સોર્ટેડ, એટલે બહુ જ સોર્ટેડ. એટલે હું તો કમ્પ્લીટલી એમની પર આધારિત કે એમને ડિરેક્ટર સમજાવી ગયા પછી હું પૂછું કે સિદ્ધાર્થભાઈ મારે ક્યાં બેસવાનું છે, એટલે કે તારી આ લાઈન મેં તો મારે ખભે હાથ મૂકવાનો કે પગે, તો કે ના તું ખભે હાથ, એ બધું કારણ કે હી નોઝ એવરીથિંગ. એટલે ઇટ ઇઝ મારા માટે તો પહેલી હા પાડ એક માત્ર કારણ કે હું સિદ્ધાર્થભાઈ સાથે કામ કરીશ બહુ જ મજા આવે. એટલે હી નોઝ એવરીથિંગ. હવે દીપ છે ને દીપ એટલે હું ને સિદ્ધાર્થભાઈ કામ કરતા તો ઇટ્સ વેરી આમ બહુ જ આમ નોર્મલી થઈ જાય. એમણે કીધું એટલે બધું કશું ક્યાંય કોઈ એમ ન રીટેક થાય ના થાય. અને દીપ અમારો મેથડ એક્ટર, એટલે એને રિહર્સલ માટે કંઈ વિચારે જ નહીં, અને રિહર્સલ માટે કંઈ વિચારે નહીં, અને એને એક્શન શરૂ થાય પછી એને જેમ વિચારે એમ આવે એમ કરે. તો એની આગળ અમે હું ને સિદ્ધાર્થભાઈનો એક સીન હતો જેમાં એને હું સિદ્ધાર્થભાઈને એમ હક કરું છું અને પાછળથી દીપ હતો. તો એટલો જોરથી એમ હતું તો હું નામ સિદ્ધાર્થભાઈ પડવા જેવા થઈ ગયા. તો સિદ્ધાર્થભાઈ કે ભાઈ ધીમે ધીમે જવા. સો એને એટલે મને એવી ખબર કે આ વહી જાય. તો એક સીન મારો જાનવીનો ને દીપનો એક સીન હતો જેમાં મારે રડવાનું હતું. તો મેં કહ્યું ભાઈ તું ખભા પર હાથ મૂકવાનો તો પહેલેથી કહી દે તો મેન્ટલી પ્રિપેર કે હું રહું, નહીંતર હલી જવાય પડી જવાય. આ તો કંઈ આનું કંઈ નક્કી ના હોય. તો મેં કીધું એ તો મેથડમાં એને જો એ વહી જાય, હું ઇમોશનલ સીન કરવામાં હું વહી જાઉં કરતા એ વધારે વહી જાય. એટલે મેં કીધું તું ભાઈ કહેજે. હા તો કે ના હું આમ કે આમ કરું. એટલે એને પૂછ્યું તો એમ કે ઇટ ઇઝ નેચરલી કટ શીખો તમારે ખભે હાથ મૂકીશ હા આમ તેમ એવું બધું એને કંઈ ખબર પડી. તો હું આમ કરી મારો રડવાનો સીન અને એને એ રડવાનો સીન પતવાને દીપ પાછળથી એને એકદમ ઓહો માં એમ કહીને મેં કીધું મેં તને ના પાડી હતી ને. અને હું તો રડું કારણ કે મારું તો મોઢું કહેવાય તો ના બેન ને હશે જોરથી. એટલે જયમીન કે તમે મસ્તી કરો. મેં તો હું તો કરતી હતી હું તો રડું છું. સો ધ ડિરેક્ટર એટલે એવા બહુ જ બધા અમારા સીન થયા જેની અંદર અમે કટ પછી અમે ઇમોશનલ સીનમાં ખડખડાટ હસી પડ્યા હોઈએ આવું કંઈક ને કંઈક થાય એમ. એટલે એવા બહુ જ બધા. પણ એ બધામાં પણ સિદ્ધાર્થભાઈના ઇનપુટ એટલા સરસ હોય કે આની જગ્યાએ અચ્છા મેં પહેલાં એવા એક્ટર જોયા હશે પહેલાં કે જે પોતાના ડાયલોગ એમ કે આ કાઢી નાખવા આ જરૂર નથી એમ. નહીંતર બધા શું કરતા હોય કે પોતાના આટલા સિનિયર એક્ટર હોય તો કે આ જોઈશે મોનોલોગ્સ લખે આ લખે. સિદ્ધાર્થભાઈ ઇઝ ધ ઓનલી એક્ટર કે જે એમ કે આ નહીં વર્ક કરે આટલું જ વર્ક કરશે, આ ટૂંકામાં કહેવાશે આટલું થશે. સો એ જે સમજ આવી એ અમુક સ્તરે તમે પહોંચો પછી આવે છે. સો એ બધું યસ ઓબ્વિયસલી કારણ કે એ જે સમજ આવે ને કે આ ચાલે છે આ નહીં ચાલે આની જરૂર નથી એ બધું બહુ શીખવા જેવું છે. સો એ છે ને સિદ્ધાર્થ સર એક મને યાદ છે એટલો સુંદર શબ્દ યુઝ કર્યો એટલે એ મજા દીપા વાણી વિલાસ છે એમ કે આ તારે મને ખબર છે કે તારે આ લાઈનને પંચ શહેરો માટે તું અહીંયા સેટઅપ કરે છે પણ એક લાઈન માટે 6 લાઈન ના બોલાય. વાણી વિલાસ છે કાપી નાખ બરાબર છે. એન્ડ સી ત્યારે 100% એઝ અ રાઇટર તમને ત્યાં એવું લાગે કે ઓકે શું પણ પછી એડિટેબલ પર જોઈને ત્યારે તમને ખબર પડે કે યાર સિદ્ધાર્થ સરે આટલું કાપ્યું તોય ફર્સ્ટ કટ 3 કલાકનો છે, આમાં સિદ્ધાર્થ સરે ના કાપ્યો તો ક્યાં મેળ પડે તેમ. સો ઇટ્સ either you agree there or you will regret like on the editable. He is that genius. અને પેલું ક્લાઇમેક્સ એમ કે મેમ તમે એ બહુ જ ઉત્સાહમાં મેમ તમે શું વિચારો છો આપણે આટલા મેં તો સિદ્ધાર્થભાઈ શું કહે છે એ જે કહે છે એ જ સાચું. સાચે પૂછી જુઓ એ આવ્યો તો મને કે આપણે ક્લાઇમેક્સ મેં તો એ કારણ કે એમને એટલી બધી એ એક સાથે 25 વસ્તુ એ વિચારી શકે છે. અમે તો ધારો કે આમ કામ કરતાં અમે લોકો કરાય પણ એ જે સમજ હોવી ને સો ફિલ્મ એ પરફોર્મન્સ તો છે જ છે પણ એની સાથે કેટલા બધા પાસાઓનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમને એવું થઈ જાય ખાલી ફિલ્મ જોઈને જજ કરી લે છે પણ એની પાછળ કેટલા લોકોની મહેનત છે કેટલું બધું નાનું ધ્યાન આપવું. રાઈટ I've told this to Siddharth sir on set so many times. પહેલી વાર હું પબ્લિકલી પણ કહીશ કે સર પ્લીઝ એક ફિલ્મ ડિરેક્ટ કરો બહુ જ મતલબ it will be such a legendary film with your knowledge you know એવું ભૂલ ન કરાય.
બાય ધ વે સિદ્ધાર્થ સર લાઇન્સ કેમ યાદ કરે ખબર છે આમાં? મેં તો જોયું છે અને હું 2 દિવસ તો શોકમાં જ હતી કે આ કેવી રીતે આમ કેમ મગજ હાલે, આવી રીતે કેટલું એમ, ભલે એક્સપિરિયન્સ છે પણ તો યાદ રાખવાની તો તમારે ઓલું ટાઈમ લાગે ને. આમ આટલું મોનોલોગ મેં તો જોયું કે કાંઈક આટલું છે. હા હાલે. મેં કીધું આ કેવી રીતે પોસિબલ છે? એ પણ કેરેક્ટર સાથે એટલા કનેક્ટ થઈ જાય છે કે અંદરથી એમની લાઇન્સ આવે છે એટલે એમને યાદ કરવાની જરૂર નથી. આપણી ભાષા છે એટલે આપણી અડધી તો એમાં જ પેલી આવી જાય કમ્ફર્ટ લેવલ, આપણી જ લેંગ્વેજનું બોલવાનું છે. પ્લસ યુ અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ. કોઈ ફિલ્મ બગડી નથી જતી કે સર હું આ હતોની જગ્યાએ તમે ફલાણું બોલ્યા કે છેની જગ્યાએ આમ બોલ્યા, એનાથી ફિલ્મ ફ્લોપ થઈ ગઈ, એવું નથી હોતું. એનો હાર્દ સચવાઈ જાય ને વર્ડ જો બદલાયો, પ્લસ તમારી પાસે એટલું ભાષા ભંડોળ હોવું જોઈએ કે તમે એનો ઓલ્ટરનેટિવ વર્ડ વાપર્યો તો એ બેટર હોય અથવા તો એને અનુરૂપ હોય. એટલી સાદી સમજ ને એના માટે કોઈ તમારે થોથા વાંચ્યા કે એવું મેં કશું વાંચતો પણ નથી, કાંઈ જ નહીં. જે બોલચાલની આપણી ભાષા છે એ જોવી જોઈએ અને એવું જ લાગવું જોઈએ તો જ વાસ્તવિક લાગે ને. ખોટું ખોટું ફ્લાવરી બોલો તો કેટલું ગંદુ લાગે. હા, પણ ઓડિયન્સ હવે રિયાલિટી સાથે જ કનેક્ટ થાય છે. એ આવી કોઈ પણ વાત સાથે કનેક્ટ થતી જ નથી. ઓડિયન્સ પણ સમજદાર થઈ ગઈ છે. અભિનયમાં કેટલો ફરક આવી ગયો તમે જુઓ છેલ્લા 5 વર્ષમાં પણ. એટલે અમુક કલાકારો હજી વધ્યા છે જે પ્રણાલીને ચાલુ રાખી છે, પણ બાકી બહુ ફરક છે હવે અભિનયમાં. ઓડિયન્સ તેનું વિઝન પણ જેમ જેમ ખુલતું જાય છે. આપણી અર્બન ગુજરાતી ફિલ્મ્સ પણ ઘણા સારા સબ્જેક્ટ સાથે આવી રહી છે. બહુ જ સારી વાત છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે. અચ્છા, ટ્રેલરમાં એક ડાયલોગ છે કે આપણે ઇટલીમાં નથી, આપણે ગુજરાતમાં છે, આપણી દાળમાં પણ ગળપણ હોય છે. તો ખાવા પીવાનું શોખીન સેટ પર સૌથી વધારે કોણ હતું? જે ગુજરાતી ફૂડ બહુ જ કોઈ નહોતું ને. તો બધા આમ એટલા બધા એક્સેસ ફૂડી કોઈ નહીં, પણ બધાને ગુજરાતી ફૂડ ગમે છે. હા, ગુજરાતી ફૂડ, હા ફૂડ તો હમણાં છેલ્લા 2 દિવસથી અમે શું બધું બધું એકદમ કોન્ટિનેન્ટલ લેવલ જ કહે છે. કોન્ટિનેન્ટલ જ ખાય. અને પછી આજે અમે આ તું ચીઝ બ્રેડ શું હતું અમે રસમાં બોલીને ખાધું. ગુજરાતી તડકો લઈ લીધો જોડે. આપણે જ્યારે ગુજરાતી ફિલ્મ પ્રેઝન્ટ કરીએ છીએ દર્શકોની સામે, જ્યારે તમારી તમે એઝ કેરેક્ટર લઈને આવો છો, ત્યારે શું જ્યારે તમે કેરેક્ટર ચૂઝ કરી રહ્યા હો ત્યારે વિઝન શું હોય છે તમારું કે કઈ પ્રકારનું કેરેક્ટર હોય જે અમે ભજવીએ? અને એટલે એઝ એક્ટર તમે કઈ પ્રકારનું કેરેક્ટર ચૂઝ કરવાનું ટ્રાય કરો? આમ બિલીવેબલ હોય એવું, લોકોને પોતાનું લાગે એવું, અથવા તો હું પોતે કન્વિન્સ હોઉં કે આવું હોઈ શકે એવું. એમ જેમાં કદાચ હું કન્વિન્સ ના થઉં તો એવું અઘરું પડી જાય એવું પસંદ કરવું. પણ આવું એવું હોઈ શકું એમ કે આવું હું કરી શકું, કે આવું કેરેક્ટર હું પરફોર્મ કરી શકું તો હું પસંદ કરું. હું તો જો કે બહુ આળસુ છું. તમે બંને સિનિયર એક્ટર્સ છો તો આમ મતલબ ઘણા વર્ષોથી તમે કેરેક્ટર્સ ચૂઝ કરી રહ્યા છો, તો તમારા માટે એવું શું છે જે નવું તમને આકર્ષે? જો એસ જ આમ છે ને એક એવું પણ છે કે તમે અમુક રીતના જ તમને રોલ્સ મળે. બહુ જ ચેલેન્જિંગ રોલ્સ લઈને તો અમારી સાથે લોકો પણ એટલી, મારી સાથે તો એટલી કે એવો પ્રયત્ન નહીં કરે બહુ અદ્ભુત ગંભીર ને બહુ એવો રોલ આપી દેશે, એવું નથી થતું. પણ જુદા જુદા પ્રકારના રોલ આવે તો તમને ભજવવા ગમે, એ તમને ચેલેન્જ લાગે. અમને લોકોને કેવી ચેલેન્જ લાગે કે માં છે એટલે ટિપિકલ આવું જ હશે કે આમ જ હશે, એવું જ થવું જોઈએ, એવું એનાથી થોડું બદલાયેલું આવે તો પણ મજા આવે. બિલકુલ. તમે કીધું કે ફિલ્મ બની ગઈ હતી પછી ધર્માનું એસોસિએશન થયું, એટલે ફિલ્મમાં ક્યાંય ધર્મા સ્ટાઇલનું કશું જોવા મળી શકે છે દર્શકોને? ના ના હા, પણ કેમ કે ફિલ્મ ઇટ્સ ઓલ અબાઉટ લોકો આમાંથી કંઈક હવે બીજે નાખવાના और जेन्युइन बनाते हैं और जेन्युइन वो नहीं चलता है, वो आता है शर्ट निकलता है गाने गाता है, लोग ना बोल रहे हैं अच्छा तो सर वो उसके जैसा करे गुजराती जैसा, हाँ वो चलता है. હા એટલે બેઝિકલી निकली ना जाए लोग 2 દિવસ પહેલા कि भाई ये इसको कोई है बहुत હા એટલે છે અમુક વસ્તુ જેમ કે તમે કભી ખુશી કભી ગમ જુઓ ને તો ઇટ સ્ટાર્ટ્સ વિથ ઇટ્સ ઓલ અબાઉટ લવિંગ યોર પેરેન્ટ્સ, રાઈટ? સો ધીસ ફિલ્મ થીમેટિકલી ઇઝ ઓલ્સો વેરી સિમિલર. તેમજ 7 આપણી ફિલ્મમાં 7 જેવા ગીતો છે, બરાબર છે? 2 આવ્યા છે, કીર્તિદાન ભાઈએ ગાયેલું એક છંદ છે, આદિત્ય ગઢવીએ ગાયેલો ગરબાનો સોંગ છે, જે બધા આવનારા સમયમાં રિલીઝ થશે.
મારો ઉદિત નારાયણ સાહેબે ગાયેલું એક નોસ્ટાલ્જિયા સોંગ છે. સો ઇટ્સ લાઈક અ ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ પેકેજ. હવે તો મને તું કહે છે ત્યારે એવો બી વિચાર આવે છે કે હું બી આરતીની થાળી લઈને શરૂ કરું છું. હા, અને મારે ફેક્ટરીમાં હેલિકોપ્ટરમાં જ જવું જોઈએ. હા, મને મજા આવે. દીપા ઉતરીને આવતો નથી. સાંભળીને લોકોના વિચાર તો એવા જ હશે કે કંઈક તો આવું જોવા મળી જાય. આવું બધું જોવા મળી જશે એમ. હેલિકોપ્ટર હેલિકોપ્ટર વાળું નથી, બાકી આરતીની થાળી સુધી તો મેં આરતીની થાળી સુધી છે. રાખ્યું, પણ હેલિકોપ્ટર વાળું નથી રાખ્યું અમે. એટલે એ જ કે જ્યારે ફિલ્મનું થઈ ગયા પછી એસોસિએશન થયું છે, પણ ધર્માનું નામ સાંભળીને દર્શકોના મગજમાં કંઈક તો એવું રહેવાનું જ છે. પણ સુંદર એટલી ઇમોશનલી તમને કનેક્ટ કરી, એટલી સુંદર છે એમ. એ એસોસિએશન સૌથી સારું છે. યસ. સિદ્ધાર્થ સર, પારિતોષનું જે કેરેક્ટર છે એ પછી જ્યારે એન્ટરટેનમેન્ટ ટાઈગરના કેરેક્ટરમાં જે ટ્રાન્સફોર્મેશન થાય છે, એ આજકાલના પેરેન્ટ્સને શું મેસેજ આપશે? આવા બનો આવા જરૂર છે. પેરેન્ટ થયા એટલે મૂંઝી થઈ જવું, કડક થઈ જવું, માત્ર ધંધાની જ વાત, ઘરે આવીને પણ બોર, પેલી બૈરી ડરતી હોય હમણાં આવશે ત્રાસ. એવું શું કામ? પીપલ શુડ વેટ ફોર યુ. આવો હસો. અચ્છા, હસવાથી તમારો પ્રોબ્લેમ ત્યાંનો છે એ બગડી જશે એવું નથી. ઓફિસનો પ્રોબ્લેમ ત્યાં જ રહેવાનો છે. બટ ઇસી કહેવાનું સહેલું છે, બટ એવરીબડી બ્રિંગ્સ ધેટ ટેન્શન ઓફ ઓફિસ ઓર બિઝનેસ હોમ. દે ડુ બ્રિંગ ઇટ. ફેમિલીમાં પણ એ સમજવે છે કે યાર હમણાં આપણને ટેન્શન છે અને સારું થયું તો એનો ઉજવણી છે. પણ તો શેર ધોઝ મોમેન્ટ્સ, સે ઇટ. बाप દીકરાને એમ કે यार आज प्रॉब्लम हो गया यार, ऑफिस में ये ऐसा था, ये सोचा था, वो पेमेंट ही नहीं आ रहा है. So there is nothing wrong in it. You are sharing with your own blood. You are sharing with your own blood. એ બંનેનું રિલેશન એવું છે બાપ દીકરાનું કે સૌથી કોમ્પ્લેક્સ જ એ હોય છે અને લોકો એની સાથે ડીલ નથી કરી શકતા. એમાં ઘણી બધી ડિફિકલ્ટીઝ આવે. અને તમે નથી કહેતા તો ખબર તો પડતી જ હોય છે. એ નોકરોને તો વધારે ખબર પડતી હોય છે શું ચાલી રહ્યું છે. આ સવાલ તમારા બધા માટે છે. જેમ ફિલ્મનું ટાઇટલ છે જિંદગી વન્સ મોર, એવી રીતે તમને પણ કંઈક વન્સ મોર તમારી લાઈફમાં કરવાનો મોકો મળે તો શું એવું હશે તમારી અત્યાર સુધીની લાઈફમાં જે તમે ફરીથી કરવા માંગશો? We'll start with Janvi. બસ આ દર વખતે આવું છે. અરે યાર, આઈ થિંક દુબઈમાં છે ને અત્યારના બહુ સ્કેટર્ડ છે મારી ફેમિલી, કે મારી બેન લંડનમાં ભણતી હતી, મારા મા બાપ દુબઈમાં બિઝનેસ ને જે બી હોય, અને હું અને મારો ભાઈ અહીંયા મુંબઈમાં. તો દુબઈમાં અમારું જે પહેલાં એક ઘર હતું 206, એકદમ નાનું ઘર હતું, અને એમાં અમે પાંચેય જ્યારે સાથે રહેતા હતા ને જે મસ્તી કરતા ને, આઈ વુડ લવ ટુ લીવ દેટ વન્સ અગેન. આઈ લોસ્ટ માય પેરેન્ટ્સ, એટલે એવો એક સમય મળે કે ફરી એમની સાથે જીવવા મળે, એમની સાથે. I want to take this whole experience of shooting this film to releasing this film once more, and like make another film with this wonderful setup, like the best possible setup. દરેક ચીજમાં સુધારો તો શક્ય જ જોઈએ જ છે. છે. મને દોસ્ત કે એવી બહુ ખબર નથી ફરીથી શું કરવા મળે. જે કરી રહ્યા છે એ સરસ ચાલ્યા કરે. બીજું તો કોઈ એવી ક્ષણ કે આ એક વસ્તુ હતી જો પાછી થઈ જાય ના. એવરી ડે સરપ્રાઇઝીસ યુ, ધ લાઈફ ઇટ સેલ્ફ સરપ્રાઇઝીસ યુ. એટલે એ જે આશ્ચર્યની અનુભૂતિની પણ એક્સપાયરી ડેટ છે. કારણ કે એ વખતે મને એ મહત્વનું લાગતું હતું, પણ એના પછી આટલા દિવસો, આટલા મહિના, આટલા વર્ષ વીતી ગયા ત્યારે એનું એક્સાઇટમેન્ટ મને ઓછું લાગે છે, પણ આજે બન્યું એનું વધારે લાગે. તો આઈ વુડ રાધર લીવ ધીસ અગેન. સો ઇટ કીપ્સ ચેન્જિંગ. સો દેર ઇઝ નો ટેગ કે ધીસ વોઝ યોર બેસ્ટ મોમેન્ટ ઇન લાઈફ. નો, દેર ઇઝ નથિંગ લાઈક દેટ. બેસ્ટ, વર્સ્ટ, યુ નેવર નો વોટ ઇઝ હેપનિંગ. એક લાસ્ટ ક્વેશ્ચન, બીઆરજી ન્યૂઝના માધ્યમથી તમે દર્શકોને શું કહેવા માંગશો? બસ આ 19મી તારીખ યાદ રાખજો, 19 જૂન, ફાધર્સ ડે વીકેન્ડ. પિક્ચરનું નામ જિંદગી વન્સ મોર. આ મેં પહેલેથી જ લખી રાખ્યું ટાઇટલમાં પણ કે તમે એકથી વધારે વાર જુઓ એટલે વન્સ મોર લખ્યું છે આ. પણ તમે સાંભળી લીધું, અમારા મોઢે સાંભળી લીધું. વધારે તો
શું વખાણ કરવાના. થોડા થોડા સમયે નવા પિક્ચરો બનાવીએ, મહેનત કરીએ અને રજૂ કરીએ છીએ. તો એવી આશા સાથે કે લોકો આવે, જુએ. મને જે નથી ગમતું એ નથી ગમતું કે ગુજરાતી ઓડિયન્સ છે ને, તમે નક્કી કરો કે આ નથી ભાવતું, પણ એ તમે ક્યારે નક્કી કરો ખાધા પછી યાર મજા ના અહીંયા યાર, પણ એને માટે તમે ખાધું તો ખરું ને એકવાર. અહીંયા તમે એટલું પણ પેલું નથી આપતા, બેનિફિટ ઓફ ડાઉટ ઓર વોટ એવર દેટ પ્રેફરન્સ, કે હું જઈને જોઉં. તો એ મારે બરોડાવાસીઓને ખાસ કહેવું છે, આ બરોડાની ચેનલ છે આપણી એટલા માટે, કે સાહેબ કલેક્શનના આંકડા છે ને ગુજરાતી ફિલ્મોના બરોડાના ઘણા પાછળ હોય છે, ઓછા હોય છે. વસ્તી તો ખૂબ છે બરોડાની. બીજી મજાની વાત એ છે કે અહીંયા આપણા ગુજરાતીઓ છે, એ ઉપરાંત જે બીજી ભાષાના લોકો છે એ પણ ગુજરાતી એટલું સરસ બોલીને સમજી શકે છે. સિંધી લો, પંજાબી લો, મહારાષ્ટ્રીયન્સ લો, આજે કેટલા સ્ટુડન્ટ જે અહીંયા આવ્યા, ભણ્યા, સેટલ થયા, તો આ બધા જ બોલી શકે. સો ધીસ ઇઝ ફોર ઓલ ઓફ યુ. ઇટ્સ નોટ ધેટ કે ભાઈ બાય બર્થ હું ગુજરાતી છું એટલે જ હું જઈશ. ના, આ ગુજરાતી ભાષા તમને સમજાય છે તો જુઓ, અને તમે આવી રીતે જો ફિલ્મોને સપોર્ટ આપશો તો જ ઉત્સાહ થશે કે ચલો હજી મોટી બનાવીએ, હજી મોટી બનાવીએ. અને then we are waiting for a day where Dharma tells us કે boss we want a movie from you. We don't want Dharma, can you come here? No, we want Dharma to call up and say, hey guys, come and make a film for us. એ દિવસ પણ આવશે જ જલ્દી. હા, હોપફુલી. બિલકુલ, તમારા બધા સાથે વાત કરીને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે, અને ઓલ ધ વેરી બેસ્ટ ફિલ્મ Thank you so માટે. much. થેન્ક યુ. થેન્ક યુ ખુશ્બુ, થેન્ક યુ સો મચ. આ હતી જિંદગી વન્સ મોરની સ્ટારકાસ્ટ, જેમની સાથે આપણે ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી. ફાધર્સ ડેના વીકેન્ડ પર આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફક્ત એક ફિલ્મ નથી, પિતા અને પુત્રના સંબંધને દર્શાવતી એક હૃદયસ્પર્શી વાર્તા છે. તો જરૂરથી જજો, તમારા પરિવાર સાથે જજો. ફાધર્સ ડેના વીકેન્ડ પર જજો, એના પછી પણ જજો, અને જેમ સિદ્ધાર્થ સરે કહ્યું એમ વન્સ મોર વારે વારે જોજો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રોથમાં આપણે બધાએ પણ મદદરૂપ થવાનું છે. તો બધા જ પોતાના નજીકના દૂરના સિનેમાઘરોમાં પોતાના પરિવાર સાથે જઈને આ ફિલ્મ જોજો. અમારી સાથે જોડાયેલા રહો, જોતા રહો BRG ન્યૂઝ. ધન્યવાદ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।